ફેમિલી સ્વાગત છે નવા બ્લોગમાં. કેમ છો તમે બધા? મજામાં? તો ભાઈ ગુજરાત રાઈડનો આપણો બીજો દિવસ છે. પરેશભાઈની ઘરે હવાર પડી ગઈ છે ને અત્યારે અમે રેડી થઈ ગયા છીએ. અમારો ઠેલો કરી નાખ્યો છે ભાઈ પેક. આજ છે ને કાલે આ ઠેલો હેરાન કરતો ને એટલે આ ઠેલો બેલો બધું ખાલી કરી નાખવામાં ભરી દીધું. જાજો કંઈ સામાન છે નહીં. આમાં અમારે 2 જણાનો સામાન આવી ગયો છે અને બાઈકે આપણે રેડી કરી નાખ્યું. અત્યારે છે ને સવારમાં પહેલાં પેટ પૂજા તો કરવી પડશે. એટલે આવડા બધા આમ લાઈનમાં બેઠા કે ભાઈ કેવા ખાવાનું આપે ખાઈ લો ને ભાગો. વાહ, કાલે હવે છે ને રોટલી વધી આવડે સવારે વઘાર નાખી કે કઈ બનાવવું ન પડે ને. વૈધી મિત્ર, આ વૈધી વીકનો દીપ આ પ્રેમ છે. આજી વઘારી કે રોટલી બનાવી ને પેક લાવો છે તને શું ખબર પડે વાંઢા? મેણા મારે છે મને, મેણા જેને મને મેણા માર્યા છે ને એ બધાને કેવું હવે આ ઘા સહન નથી થતો. માતાજી સુખી હું સહન કરી લે ભાઈ, મને કાંઈ વાંધો નહીં. તો સવારમાં ભાઈ ચા વઘાર રોટલી ગાંઠિયા રસ છે. લે ફેમિલી, તો અત્યારે ભાઈ મારું બાઇક મેં કરી નાખ્યું છે રેડી અને કોલ સ્ટાર્ટ સવારમાં કરી નાખ્યું હતું ને આ ભાઈ કોલ સ્ટાર્ટ કરે ઓલા ત્યાંથી બાંગું નાખે. બોલો શું છે? હાલો બાય. ચાલો ભાઈ, અમારી 3 ગાડી રેડી થઈ ગઈ છે અને આપણા લોકો હોય ને અહીં નહીં નવ વગાડી દીધા કેમ કે બધા ભેગા થઈને અમે એટલે જો અહીંયા શૂટ કરે અને ઓલા છોકરા કીઓના વાટે ઉભા કે કીઓ નીકળે હાથ ઊંચા કરે કીઓના. અને ભાઈ હવે અમારે નીકળવું છે પણ આવડાનું શૂટ પતતું નથી યાર. એલા ભાઈ હું પતી ગયું પણ ડોક્ટર વિરલ મેડમ છે ને એને એની કાળી સાથે સેલ્ફી લેવી હતી. જો એ કાળી તો ભાઈ અમારી ઘેરે છે. એની સેલ્ફી છે, એની બેનપણી બધીમાં હોય. જો અને આજ જો સેમ ટુ સેમ મેચિંગ થઈ ગયું. જો જાવ કાળી ટુ કાળી. ધક્કો નો મારે. આ બે બેનું છે ને કુંભના મેળામાં બિછડી ગઈ હતી, આજે જો ભેગી થઈ ગઈ. અત્યારે સેલ્ફી લે છે એની કાળી સાથે. હા આ 2 પગે ઊભા એટલે ખબર પડે કે ભે હા હે. આપણી ગાડી રેડી થઈ ગઈ છે અને અત્યારે જવાનું છે મારે માલ બાપાએ દર્શન કરવા. હાલો ભાઈ. કોંગ્રેચ્યુલેશન. હેપી જર્ની ભાઈ. દ્વારકાધીશને પ્રાર્થના કરીએ કે તમારી યાત્રા જે મંગલમય થાય એવી પ્રાર્થના કરીએ. હર્ષલભાઈનું ધ્યાન રાખજો, એનેથી થોડાક 5 કિલોમીટર છેટા આપજો કારણ કે આની બાઇક બહુ અવાજ કરે અને ગામના કૂતરા તમારી પાછળ દોડશે પાછળ. ચાલો ભાઈ, બધા રેડી થઈ ગયા છે, હવે નીકળીએ. તમારા પાછળ રહેવાનું. હલો બાય. હા હાલો ભાઈ, ચલો બાય. હાલો તો ભાઈ હવે નીકળી ગયા છે. અમારે પહેલાં જવાનું છે માણેકવાડા માલ બાપુએ દર્શન કરવા, પછી જવાનું છે મા સોનલના દર્શન કરવા મઢડા અને ત્યાંથી આપણે રોકાવાનું છે ભાઈ પોરબંદરમાં. એ રીતનો પ્લાન છે ને. આજ છે ને બેગ મસ્ત ફિટ કરી દીધા એટલે કાંઈ ઉપાધિ જ નથી. આમ ટકા હાલશે આપણે ગાડી. ભાઈ નાથી નથી જવાનું, આ બાજુથી જવાને. પરેશભાઈનો ફોન આવ્યો. એ બાજુ નહીં આવે. પરેશભાઈનો ફોન આવ્યો કે 5 કિલોમીટર થાય અહીંથી કે તમારે શોર્ટકટ પડશે, ડાયરેક્ટ હાઈવે આવી જાય. હા પાછો. હા આમથી લઈ લો, અહીંથી આમથી નામ લઈ લો. હે ભગવાન, ભાગો ઉભા રહેતા નહીં. વિરલબેન માં ગા થોડી. અમે થોડું જોયું ભાઈ, મને એમ કીધું જોયું એમ. જો ઓલી ઉભી એવો વાટે ગા થોડી ભાઈ ભાઈ. હાલો ભાડો, અમારે શું કરવાનું આમાં? ભાગો. હે ભગવાન. ફાઇનલી ભાઈ મસ્ત રસ્તા પર ચડી ગયા. મને એમ લાગે આ બેગ મારું અને મને રોજની ગોડે આમ કેમ થાય છે જોવું પડશે મારે. ખબર નથી પડતી મને બેગમાં કે 3 બાઇકમાં રહી ગયું હોય બાંધવામાં એમ લાગે છે. ચેક કરી લઈએ કેમ કે આગળ એનામાં પેટ્રોલ પુરાવવું પડે એમ છે. કેમ કે મેં ઘરેથી નીકળ્યું એવું પેટ્રોલ પુરાવ્યું નથી અને અહીંથી 60 કિલોમીટર થાય છે ભાઈ અને નીકળી ગયા છીએ અમે. હવે કઈ બાજુ નીકળી ગયા? વાહ વાહ.
હા કહો વિરલ બેન તમે. હા પરેશભાઈ ત્યાં રોકાણા હતા. વાહ વાહ હાલો. કરવું જ પડે ને, તમે તો ભાગી જાવ ફફડાટી. રેડી ભાઈ, ટાંકી ફૂલ થઈ ગઈ. કેટલા છે? 700 અમારે ને ટાંકી આરામથી ફૂલ થઈ જાય. તો જો ચાલો ભાઈ, આપણી રાઈડની પહેલી ટાંકી ફૂલ કરાવી છે 690 અને આખી રાઈડમાં અમારે કેટલાનું પેટ્રોલ જોવે ને એ તમને હું કહી દઈ એન્ડમાં. કેમ કે હું ઘરેથી નીકળ્યો છું ને ત્યારે ઓલરેડી મારે ટાંકી ફૂલ હતી, એટલે ઓલમોસ્ટ આમાં 700 જેવું સામે અમારે 700 750. અત્યારે ટાંકી ફૂલ થઈ ગઈ. હવે અહીંથી પોરબંદર તો આરામથી ભૂગી જાઉં. અહીંથી 60 કિલોમીટર થાય. ધીમે ધીમે નીકળશે ને ભાઈ પોરબંદર. એક ભાઈબંધનો ફોન આવી ગયો કે મારા ઘરે આવવાનું, એટલે ત્યાં રોકાવાના છે. અને બાકી ઇન્સ્ટાગ્રામમાં 2-3 જણાના મેસેજ આવ્યા કે ભાઈ અમે માલવાડા માટે નીકળીએ છીએ, તો ના મળીએ એમ. જોઈએ હવે કઈ રીતના હોય કઈ ખબર નથી. ભૂગી તો ખરા પેલા અહીંયા. માલ બાપુએ ભૂગી ગયા ને ભાઈ ઓલું હું એમને પહેરું તો વાળ મારા કેમ થઈ ગયા. હવે છે ને હિરખા રાખીને પહેરવા પડશે આ બધું. પણ મને એમ લાગે આ રાઈડ પૂરી થાય ને વાળ મારા ખરાબ થઈ જાય. પણ કાંઈ નહીં, પહેલાં છે ને દર્શન કરી લઈએ. ચાલો મસ્ત માલ બાપાના દર્શન થઈ ગયા છે અને અમે બધા રેડી થઈ ગયા છીએ. હવે ધીમે ધીમે નીકળીએ. અહીંથી જવાનું છે મઢડા, અને મઢડાનો રસ્તો થોડો ખરાબ છે. કેમ હું ઘણા ટાઈમ પહેલાં ગયો હતો, અત્યારે સારો થઈ ગયો ખબર નથી. પણ હવે ધીમે ધીમે નીકળી, કેમ કે અહીંયા 1-1.5 કલાકનો રસ્તો છે એમ કહે છે હર્ષિલભાઈ. હું નથી કહેતો, એટલે બાનું એનું આવશે. જય માલ બાપા. નીચેથી રસ્તો ક્યાંથી હે? ચાલો અહીંથી થોડોક યુટર્ન લેવાનું છે અમારે, કેમ કે મંડળા ઓલી સાઈડ રહી ગયું છે. જોવો તમે નખરા જોવો એના કુલા દુખવા મળે ને કુલા, એટલે આમ કરીને આમ ઓછું કરે. આમ હું છે ને આ જગ્યાએ ઘણા ટાઈમ પહેલા આવ્યો હતો. મતલબ અમે બધા છે ને હું હીરાગઢ હતો ને ત્યારે આવ્યો હતો. આ જગ્યા પર મેં સોડા ને એવું પીધું તો મને યાદ છે. અને ત્યારે અમે ગાડીઓ લઈને આવ્યા હતા. બહુ ટાઈમ થઈ ગયો, મતલબમાં 4-5 વર્ષ જેવું થયું છે. પછી હું આજ જાઉં છું ભાઈ મઢડા માં સોનલના દર્શન કરવા. ફેમિલી અત્યારે પૂકી ગયા છે મઢડા, અને ભાઈ સબસ્ક્રાઈબર મળી ગયા છે બધા. જો અને ખાસ તો ભાઈ બહુ વાર ન લાગી મને એમ તો વાર લાગશે. આ ભાઈ કહેતા કે કલાકનો રસ્તો હોય, પણ આપણે 30 મિનિટમાં પૂગી જાય. નહીં 30-40 મિનિટ આરામથી. તો જઈ દર્શન કરવા. આ બધા છે ને ભાઈ આશુબેનના ફેન છે, અને મારે ફોટો પાડવાના બધા પાસે 20-20 રૂપિયા ચાર્જ થાય. હો હા, કેમ કે તમે આશુબેનના ફેન છો. મેં હાલો પછી તમે દર્શન કરવા જ આવ્યા હતા. વાત છે ભાઈ, તમારા બધાનો પ્રેમ છે ને બહુ ગજબ છે. એ ભાઈ એક હવે ઘરે તો આવવું જ પડશે. ચા પીવા તો બધા જાય છે. જો આગળ જાય છે ને અમે પાછળ જાય છે. વાડીએ બેઠા મસ્ત ઠંડી સોડા પી લીધી છે, અને હવે અમારે અહીંથી નીકળવાનું છે. 90 કિલોમીટર જાય જેવું થાય છે. અને એ જે ભાઈને મળવા જાય છે ને એ અમારા શું કહેવાય, ન્યાજીને કહું, મારા ખાસ મિત્ર છે. હાલો મેયા, મજા આવી ભાઈ તમને બધાને મળીને? બસ હારામ હારું હોય. તમને હારું તો અમને હારું, બીજું શું હોય. હા, તમારા બુલેટ નું પૂછ્યું કે કેટલા સીસી છે ભાઈ, તો આપણા લોકો પૂછતા થઈ ગયા પોરબંદર રોકાવાનું કાંઈ હોય તો. પણ ભાઈ બહુ પ્રેમ મળે હવે રસ્તામાં તમારા બધાનો. હાલો મિત્ર, હવે નીકળીએ ધીમે ધીમે. ચલો ભાઈ, આવડે કહેતા હતા કે પોરબંદર રોકાવાનું હોય તો, પણ અમે મિત્રના ઘરે જાય છીએ હવે. અને આજ બધા કહેતા હતા અત્યારે જ્યાં સબસ્ક્રાઈબરના ઘરે રોકાણા તો ના એવડાએ કીધું કે ભાઈ કે તમે અહીં રોકાઈ જાઓ એમ. હા, રહેવાનું થઈ ગયું છે ભાઈ. આ પૂછે હજી કન્ફર્મ કરે છે, નકરે કે આવડે નારે રહેવા આવ્યા જઈએ. પણ પોરબંદરમાં રહેવાનું થઈ ગયું છે ભાઈ મસ્ત, અને જાજુ કઈ આગું નથી. બધા બહુ કહે છે યાર મજા આવી. આ બધા તમારો પ્રેમ છે યાર, પ્રેમ
દિલ ખુશ થઈ ગયું. અને હું પહેલી વાર આવી રીતે નીકળ્યો એટલે મારી પાસે શબ્દ નથી કે ભાઈ તમારા બધાનો બહુ સારો એવો પ્રેમ મળે છે મને. ખૂબ ખૂબ આભાર, દિલથી આભાર યાર. લોટ્સ ઓફ લવ ફેમિલી. કેમ છે હારું ભાઈ? શું વાત છે? કેમ અહીંયા રસ્તે ઊભા? ક્યાં છે તમારું ઘર? વાહ ભાઈ, અવાજ સાંભળીને પૂગી ગયા છે ભાઈ. હાલો પોરબંદર મળીએ પછી. હાલો હા ચાલો ભાઈ. ભાઈ રસ્તામાં યાર અમે આવું નહોતું વિચાર્યું ભાઈ તમે આવો બધો પ્રેમ અમને આપશો યાર. મજા આવે, ખુશ હો ગયા દિલ ખુશ. દેવ બાજુ થઈ હરજીલભાઈ આગળથી વળવાને લે. એકસો 55 સીસી છે આ સાહેબ. કડશે નહીં ને? બોલો છો ને એટલે હાલો નીકળવું ને. અમારે રહેવાનું છે ભાઈ અહીંયા. અરે આપણે જાંબુ ઠેક ત્યાં લીધા તો ભાઈ અત્યારે અમે જરીક બપોરા થોડાક કરી નાખ્યા છે અને રેડી થઈ ગયા છે થોડાક. 3 વખત લીધું ને થોડાક આવડા બધા રે ભાઈ અમારે ડીલ થઈ છે કે કેટલામાં છું, કોની ચેન ખુલી છે? ના ના થોડાક આવી જાવ ભાગોમાં. એ ભાઈ કેટલામાં ડીલ કરી? 1900 રૂપિયામાં 2500 માં હાલતી હતી. 1900 માં થઈ ગઈ. 3 દિવસ સુધી ગાડી લેવાની એને કીધું છે. ભાઈ આવડા લોકો એ કે મળાવું ખરો તમને, ફોટો બોટો પાડવો હોય તો પૈસામાં ડીલ કરીએ. કઈ નહીં હાલો ભાઈ બધાય. મનાલીમાં ડીલ થઈ હતી. એમાં એવું તો પહેલી વાર ભેગા છે ને જ્યારે એક મેસેજ કર્યો ને ઓલો મેસેજ ગૌરવ વાસ્તો હોઈ ગયો એ દાય અત્યારે ઉતારે છે અમારા ઉપર. એમને આ તો ખોટું કહેવાય ને, ડીઝલ મેં બાર્યું. હા બરોબર બરાબર ને. અત્યારે છે ને અમારા મિત્ર ભાઈ લાવ્યા છે એમને ટ્રેકિંગ કરવા. આજ આ બધા છે ને ટ્રેકિંગ કોઈ કરી નથી શકતા એ તો મને ખબર જ છે એટલું બધું. અને અમે જઈશું ઉપર માતાજીના દર્શન કરવા. અહીંયા સુધી પૂગી જાવ એટલે દેખાય મંદિર. અહીંયા મંદિર આવી ગયું છે ભાઈ. આ ભાઈ ટ્રેકર છે, આ નોન ટ્રેકર. હા વાહ, થોડુંક હતું તોય ઓલું થઈ ગયું ને. હજી આવડે કે કેદારનાથ જવું છે. કેમ કેદારનાથ? મને એમ થાય હવે તો ફેમિલી પૂગી જશે ભાઈ અમે ભતવારીમાં. અને આ મંદિર જો કંઈક અલગ જ તમને જોવા મળશે. અને ઓલે પરે થઈ આમ ચડી એટલે થોડુંક આવડા લોકોને એવું થઈ ગયું. બાકી આવી રીતના મંદિર આપણે અમુક જગ્યાએ જ જોવા મળે. ફેમિલી તો અત્યારે વાગ્યો છે રાતનો 1:30. હું વ્લોગ એડિટ કરું છું હજી. અને ખાસ તો હું આજ પોરબંદરમાં રોકાણો હતો અને મેં ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી મૂકી કે સવારે 9:30 જેને મળવું હોય આ જગ્યાએ આવી જાજો. અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો ન કર્યો હોય તો યાર કરી લો, કેમ કે હું ઇન્સ્ટાગ્રામમાં ટાઈમ ટુ ટાઈમ અપડેટ વધારે હોય, કેમ કે બ્લોગ તો ડેલીનો મારો એક જ આવતો હોય. અને હવે જોઈ કાલે દ્વારકા જાઉં છું ભાઈ. અને આજ હું ક્યાં રોકાણો હતો તમને ખબર ન હોય તો કહી દઉં કે જ્યારે હું દેહરાદૂનથી લિફ્ટ લઈને લેહ લદ્દાખ ગયો હતો ને ત્યારે જે મને ગુજરાતી ફેમિલીએ લિફ્ટ આપી હતી ને એ ભાઈના ઘરે રોકાણો હતો. તેદુનો આજ મેં કીધું આજ તમને હેરાન કરું. અને ખાસ પોરબંદરથી ભાઈ બહુ બધા લોકોના ફોન ને મેસેજ આવ્યા છે કે ભાઈ અમારા ઘરે આવો, અહીંયા આવો. તો હવે દ્વારકાનું કાંઈ નક્કી નથી ક્યાં રોકાય એમ, કેમ કે દ્વારકા કોઈ યાર મેં એટલી બધી વાત નથી કરી. જોઈએ હવે કાલે સવારે સ્ટોરી મૂકશું ત્યારે ખબર પડશે કે ભાઈ કોના ઘરે રોકાવું શું છે. અને હવેથી બધા સબસ્ક્રાઈબરના ઘરે જ રોકાવાનું છે. 2 દિવસ ભાઈ આપણે ફ્રેન્ડના ઘરે રોકાઈ ગયા છીએ અને સ્ટોરી મૂકી છે. જોઈએ હવે કોણ કોણ આવે છે. બાકી તો યાર બસ આશા છે કે આજનો વ્લોગ તમને ગમ્યો હશે. ને ખાસ તો ભાઈ બહુ બધો પ્રેમ મળે રસ્તામાં તમારા બધાનો, તો થેન્ક યુ યાર, દિલથી આભાર. આવો નવો પ્રેમ દેતા રહેજો આખી ગુજરાત રાઈડમાં, એટલે અમારે ક્યાંય વાંધો ન આવે. બાકી તો બસ લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ પછી કાલે નવા બ્લોગમાં જાવ. બધાને જય માતાજી, બાય બાય. સબસ્ક્રાઈબ કરતા જાઓ. આ ટ્રીપમાં 2 લાખ ફોલોવર્સ કમ્પ્લીટ કરવાના છે યાર.
4-5 મહિનાથી કહું છું, એટલે ખાસ એક ઈચ્છા છે કે આ રાઈડમાં મારે કમ્પ્લીટ થઈ જાય. બાકી તો બ્લોગ ગમ્યો હોય તો યાર સબસ્ક્રાઈબ કરજો, વધારે તો નહીં કહું. સારું હાલો, બાય બાય.